Hello friends, how are you? You are most welcome in this YouTube channel by Didi Solanki from Super High School. And today we are going to learn Standard 10 English Unit number 4, A Wonderful Christian. Friends, really, this is the best lesson of our textbook. And this is about mother, માં. જે શબ્દ બોલતા જ આપણે ખૂબ જ રોમાંચિત થઈ ગઈએ છીએ, લાગણીવશ થઈ જઈએ છીએ, એવો શબ્દ છે માં. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદાપી ગરીયસી. આ પંક્તિ આપણે જાણીએ છીએ મિત્રો. જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. કારણ માં એટલે અલંકાર છે, એક અનન્વય અલંકાર. માં તે માં, બીજા બધા વગડાના વાહ. માં એટલે વાત્સલ્યની મૂર્તિ, માં એટલે પ્રભુનું અવિરત વહેતું ઝરણું, માં એટલે પૃથ્વી ઉપરનું અમૃત, માં એટલે બાળકનો પ્રથમ શિક્ષક, અને માં એટલે સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ, માં એટલે કરુણાનો સાગર. મિત્રો, જગતમાં અનેક કવિઓ અને લેખકોએ માને હજારો લાખો ઉપમાઓ આપી છે. માં વિશે જેટલું ન બોલીએ એટલું ઓછું. માં વિશે અનેક નિબંધો, કવિતાઓ લખાઈ છે. અને ગુજરાતી સાહિત્યમાં જે દામોદર ખુશાલદાસ બોટાદકર છે, એમને તો ખૂબ સરસ એક માં વિશે કવિતા ગાઈ છે, લોકગીત છે. ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે કે જનનીની જોડ સખી નહીં જડે રલોલ. મિત્રો, મારો અવાજ તો એટલો બધો સારો નથી બિલકુલ, પરંતુ હું આ ગીત, માં વિશેનું ગીત ગાતા મારી જાતને રોકી શકતો નથી. પ્લીઝ બિયર મી, ટોલરેટ મી. મીઠા મધુ ને મીઠા મેં હુલારે લોલ, મીઠા મધુ ને મીઠા મેં હુલારે લોલ. એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. જગથી જૂઠેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમીની ભરેલ એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથે ગૂંથેલ એ હીરના રે લોલ, હૈયું હેમંત કયરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહેલા રે લોલ, સસીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલા એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ન ખૂટે એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરતી માતાએ હસે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એના માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વરસે ઘડી કવ્યોમાં વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મિત્રો, બોટાદકરે આ કાવ્યમાં પ્રકૃતિની જુદી જુદી તમામ ચીજો સાથે માની સરખામણી કરી અને છેવટે
તમામ પ્રકૃતિની ચીજો કરતાં પણ માને વધારે મહાન સાબિત કરી દીધી. મહાન ચડિયાતી છે મિત્રો, અને એને અનુરૂપ એક અદ્ભુત લેસન અહીં આપ્યો છે, અદ્ભુત ક્રિએશન. મિત્રો, ઈશ્વરે જ્યારે પૃથ્વી ઉપર સૌ પ્રથમ માનું સર્જન કર્યું ત્યારે ઈશ્વર એ માનું સર્જન કરી રહ્યા હોય છે અને અચાનક દેવદૂત આવે છે, એન્જલ આવે છે અને એ સર્જન વિશે કેટલાક પ્રશ્ન પૂછે છે. ઈશ્વર એ દેવદૂતને જવાબો આપે છે, માના સર્જન વિશે વિગતો જણાવે છે, અને એ બંનેનો સંવાદ છે ક્વેશ્ચન્સ બાય એન્જલ એન્ડ આન્સર્સ બાય ગોડ. ધીસ નાઇસ ડાયલોગ વિલ ટેલ અસ મેની મોર થિંગ્સ અબાઉટ મધર. અને આ બંનેના સંવાદથી આપણને મા વિશે ઘણું બધું જાણવા મળશે. મિત્રો, આપણે જાણીશું કે ઈશ્વરે માને કેવી અદ્ભુત શક્તિઓ આપી છે, કેવા અદ્ભુત ગુણો આપેલા છે, અને મા શા માટે પૃથ્વી ઉપરનું સર્વશ્રેષ્ઠ સર્જન ગણાય છે, શા માટે અદ્ભુત સર્જન ગણાય છે, એ આપણને આ બંનેના ડાયલોગ, બંનેના સંવાદ ઉપરથી ખબર પડશે. યુ કેન ચેક યોર ટ્રાન્સલેશન ઓલ્સો. લુક નાવ, અ વન્ડરફુલ ક્રિએશન એટલે અદ્ભુત સર્જન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. તે દિવસોમાં ભગવાન, દયાળુ ભગવાન પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવર ટાઈમ. આજે એમનો સતત કામકાજ કરવાનો 6થો દિવસ હતો. સતત 6 દિવસથી તેઓ ઓવર ટાઈમ કરી રહ્યા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ. જ્યારે તેઓ પૂરેપૂરી એકાગ્રતાથી કામ કરતા હતા ત્યારે દેવદૂત આવ્યા અને કોમેન્ટ કરવા લાગ્યા, ટીકા કરવા લાગ્યા. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ધીસ ક્રીચર. તમે આ સર્જન કરવામાં કંઈક વધારે પડતી કાળજી રાખી રહ્યા છો. ભગવાનની મજાક કરતા હોય એ રીતે દેવદૂત બોલે છે. એટલે ભગવાન કહે છે, ધેટ ઇઝ ટ્રુ, તમારી વાત સાચી છે. સેડ ધ લોર્ડ, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? પણ તમે આની વિગતો જાણો છો? હું આ શું બનાવી રહ્યો છું એ વિગતે તમે જાણો છો? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એટલે દેવદૂતને જાણવાની ઈચ્છા થઈ કે શું બનાવી રહ્યા છો, કેવું સર્જન કરી રહ્યા છો, કઈ ડિટેલ્સ છે. એટલે ઈશ્વર એ અદ્ભુત સર્જનની ડિટેલ્સ આપે છે, માના સર્જનની ડિટેલ્સ આપે છે. ને એ જાણીને આપણને પણ નવાઈ લાગશે કે માના સર્જનમાં ઈશ્વરે કેવી વિશેષતાઓ મૂકી છે. લુક નાવ, ઈશ્વર કહે છે, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. આ માનું હું એવું સર્જન કરી રહ્યો છું કે એના બધા જ અવયવો, બધા જ ભાગ હલનચલન કરી શકીએ અને એકબીજાને બદલે બદલી શકાય તેવા મારે બનાવવાના છે. સી હેઝ અ લેબ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. આ સર્જનમાં મારે એક એવા ખોળાનું સર્જન કરવાનું છે કે જ્યારે એ માં એ ખોળામાં પોતાના બાળકને રડતું હશે તો છાનું રાખી શકશે, એને સ્તનપાન કરાવી શકશે, પરંતુ એ જ્યારે માં ઊભી થશે ને ત્યારે એ ખોળો આપોઆપ અદૃશ્ય પણ થઈ જશે. I have to endow her a kiss with that can cure everything from a broken leg to a broken heart. આ સર્જનમાં મારે એક ચુંબનનું સર્જન કરવાનું છે કે જે ચુંબન વડે દરેક માં પોતાના બાળકની તમામ પીડા, પછી ભલેને તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધીની, મતલબ મોટામાં મોટી શારીરિક પીડાથી માંડીને મોટામાં મોટી હૃદયની લાગણી દુભાઈ હોય ત્યાં સુધીની તમામ પીડા માં પોતાના એક ચુંબન વડે મટાડી શકશે, સાજું કરી શકશે. એવું મારે એક ચુંબન પણ મૂકવાનું છે. મોર ઓવર સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. અને બીજું, આ સર્જનમાં મારે હાથની 6 જોડી બનાવવાની છે. યસ મિત્રો, 12 હાથ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને આ એવું મારે સર્જન કરવાનું છે કે તે કોઈ પણ જાતના ખોરાકથી નભાવી લેશે, ચલાવી લેશે. માં, યસ મિત્રો, કંઈ પણ હોય તો ચલાવી લે છે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અને બીજું કે આ સર્જનમાં મારે આંખોની પણ 3 જોડી મૂકવાની છે. હાથની 6 જોડી, આંખોની 3 જોડી, 6 આંખો મૂકવાની છે. એટલા માટે હું આટલા ઘણા દિવસોથી સતત ઓવરટાઈમ કરી રહ્યો છું. મારે અદ્ભુત સર્જનનું નિર્માણ કરવાનું છે. એટલે આ સાંભળીને ધ એન્જલ સુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ. દેવદૂત ધીમેથી પોતાનું માથું હલાવવા લાગ્યા અને બોલ્યા, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ. મને તો લાગે છે કે આ કાર્ય તદ્દન કઠિન છે, અઘરું છે.
6 pairs of hands, હાથની 6 જોડી, નો વે, તમે નહીં કરી શકો, અઘરું કામ કહેવાય તો. એટલે આ સાંભળીને ઈશ્વર કહે છે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ મારા માટે કોઈ સમસ્યા નથી, એની મને ચિંતા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. મારી સમસ્યા છે કે એક માને હોવી જોઈએ એવી આંખોની 3 જોડી કેવી રીતે બનાવવી. ધેટ ઇઝ ધ ક્વેશ્ચન, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. લોર્ડ લુક પઝલ. અને આટલું બોલતા બોલતા મિત્રો ભગવાન પણ જાણે કે મૂંઝવણમાં હોય, ચિંતામાં હોય એવું લાગતું હતું. એટલે દેવદૂત કહે છે, ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. અરે, તમે માતાનો એક ઉત્તમ નમૂનો બનાવવા જઈ રહ્યા છો, શ્રેષ્ઠ ઉદાહરણ બનાવી રહ્યા છો. બટ 3 pairs of eyes, પરંતુ આંખોની 3 જોડી, વોટ ફોર? કેમ, શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. આ સાંભળીને દેવદૂતને જિજ્ઞાસા જાગી, જાણવામાં રસ પડ્યો કે 3 જોડી કેમ. એટલે ભગવાન માની 3 જોડીના ઉપયોગો જણાવે છે. એન્ડ યુ રિમેમ્બર ધીસ, 1 pair that sees her children through closed doors. માની પ્રથમ આંખની જોડી વડે દરેક માં પોતાના બાળકોને બંધ બારણાની આરપાર પણ જોઈ શકે છે મિત્રો. યસ, માની સામે ખોટું બોલતા પહેલાં વિચારજો. દિવાલની આરપાર કે બંધ બારણાની આરપાર પણ માની પ્રથમ જોડી બાળકોને જોઈ શકે છે. અધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. પોતાની બીજી આંખની જોડી વડે દરેક માં પોતાના બાળકની સામે જોઈને એક પણ શબ્દ બોલ્યા વગર કહી શકશે કે હું તારી લાગણી સમજી શકું છું અને તને ખૂબ જ ચાહું છું. મિત્રો, માં ક્યારેય પોતાના બાળકને કહેતી નથી કે હું તને ચાહું છું. એની આંખની બીજી જોડી છે ને, એ આંખમાંથી સતત અવિરત વહેતો પ્રેમ બાળકને એની અનુભૂતિ કરાવે છે. એને કંઈ શબ્દોની જરૂર પડતી નથી. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને પોતાની ત્રીજી આંખની જોડી વડે દરેક માં પોતાના બાળકોના તમામ રહસ્યો જાણી શકશે, અને એ પણ બીજાને કીધા વગર. માં પોતાના બાળકની તમામ ખામીઓ જાણતું હોય છે, પરંતુ એ ખામીઓ માં ક્યારેય જાહેર કરતી નથી. આ 3 આંખની જોડી વડે દરેક 3 અલગ અલગ ભગવાને ઉપાયો બતાવ્યા, એના ઉપયોગો બતાવ્યા. એટલે આ સાંભળીને એન્જલ કહે છે, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલ બોલ્યા, હે ઈશ્વર, વિનંતી કરવા લાગ્યા, પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને આરામ કરો, સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં આટલી બધી તકલીફ વેઠશો નહીં, આટલી બધી મુશ્કેલી ના વેઠશો. મહેરબાની કરીને સૂઈ જાઓ, કારણ કે આટલું અઘરું કામ તમે નહીં કરી શકો. એટલે ઈશ્વર શું કહે છે? આઈ કેન નોટ, હું હવે આરામ ના કરી શકું. હી રિફ્યુઝ, એમણે ના પાડી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટાભાગનું કામ તો પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. અને આ મોડેલમાં મેં અત્યાર સુધી મારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે, તમામ સર્જનોમાં સૌથી શ્રેષ્ઠ વિચારો. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. અને ઈશ્વર આગળ એની શક્તિઓ, એના ગુણો વિશે કહેવાનું ચાલુ રાખે છે કે હવે આ મધર જ્યારે બીમાર પડશે, માંદી પડશે, ત્યારે પોતાની જાતે જ સાજી થઈ જશે. અને ખરેખર મિત્રો, માં બીજું કોઈ બીમાર હોય ને તે માં એની સેવા કરે છે ઘરમાં, પણ માં બીમાર પડે તો એને જાતે સાજા થવાની એનામાં શક્તિ રહેલી છે, એટલે બીજાની સેવાની જરૂર પડતી નથી. સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન ½ કિલો ઓફ કેબેજ. અને મારે આ માને રસોઈ કળામાં પણ એટલી નિપુણ બનાવવાની છે કે માત્ર ½ કિલો કોબીજ હશે ને તો એ ½ કિલો કોબીજમાંથી ઘરના 6 સભ્યોને ધરાઈને ખવડાવી શકે એવી રસોઈ પણ બનાવી શકશે. મિત્રો, તદ્દન સાચી વાત છે. અને કદાચ છતાં પણ ખૂટે એમ લાગે ને તો આ માં કંઈક બહાનું કાઢી લેશે કે મને આજે ભૂખ નથી, મારી આજે તબિયત બરાબર નથી, અને ઘરના બધા ધરાઈને ખાઈ શકે ને પછી છેલ્લે વધશે તો એ ખાશે, નહીંતર ભૂખી સૂઈ જશે. પણ મિત્રો, માં બીજા કોઈને ભૂખ્યા રહેવા દેશે નહીં, અને એટલા માટે એ અદ્ભુત સર્જન ગણાય છે. આગળ ઈશ્વર કહે છે કે એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને માં બિલકુલ ગુસ્સે થયા વગર, ચીડાયા વગર પોતાના બાળકના તમામ કામ કરી આપશે. એને નવડાવવાનું, રમાડવાનું, અભ્યાસ કરાવવાનું, ખવડાવવાનું અને એને સુવડાવવાનું પણ.
બધું કામ માં કરે છે, સતત 24 કલાક ફેમિલીની સેવામાં કાર્યરત હોય છે, પણ ક્યારેય એને ગુસ્સો નથી આવતો, કંટાળો નથી આવતો. એટલે આ સાંભળીને ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. દેવદૂત ધીમે ધીમે એ માનું સ્ટેચ્યુ હતું, સર્જન હતું, એની ગોળ ફરતે ફરતે આંટા મારવા લાગ્યા. અને હી ટચ ઇટ એન્ડ સેડ, એમણે સ્ટેચ્યુને સ્પર્શ કર્યો અને બોલ્યા, ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ તો તદ્દન નાજુક છે, પોચું છે, મુલાયમ છે. આ સાંભળીને ભગવાનને આવેશમાં આવી જાય છે. બટ વેરી ટફ, ભલે દેખાવમાં નાજુક હોય પણ ખૂબ સખત છે, મજબૂત છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાન આવેશમાં આવીને બોલ્યા, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તમે એ કલ્પના જ નહીં કરી શકો કે આ નાજુક લાગતું સર્જન કેટલું મહાન કાર્ય કરી શકશે અને જીવનમાં કેટલું સહન કરી શકશે, એ તમે કલ્પના નહીં કરી શકો. એટલે દેવદૂત પૂછે છે, કેન ઇટ થિંક, શું આ સર્જન માં વિચારી શકશે? એટલે ગોડ કહે છે, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તે માત્ર વિચારી શકશે એટલું જ નહીં, તે તર્ક પણ કરી શકશે, વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. સાચા ખોટાનો નિર્ણય પણ લઈ શકશે અને સમાધાન વૃત્તિ પણ એનામાં છે. બધા સાથે સમાધાનપૂર્વક રહી શકશે, બધા સાથે હળીમળીને રહેવાની એનામાં શક્તિ પણ મૂકેલી છે. એટલે ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. માની આટલી બધી વિશેષતાઓ અને ગુણો સાંભળીને દેવદૂત તો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, તે આ સર્જનની નજીક ગયા. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ હર ચીક, અને એ માના સર્જનના ગાલ ઉપર પોતાની આંગળી ફેરવવા લાગ્યા. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, આ આંખોમાંથી તો પાણી નીકળે છે. હાઉ ડીડ ધીસ હેપન? અરે આ કેવી રીતે બને? આ સાંભળીને તો ઈશ્વરને પણ નવાઈ લાગે છે. ઇટ મસ્ટ બી અ ટીયર, આ તો આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, પણ મેં તો એ આંસુ આંખમાં મૂક્યું જ નથી. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો ચમત્કાર થઈ ગયો. ધ લોર્ડ એક્સક્લેમ, ભગવાન આશ્ચર્ય વ્યક્ત કરવા લાગ્યા. જોયું મિત્રો, ઈશ્વરે માના સર્જનમાં ત્રણ આંખોનું નિર્માણ, ત્રણ જોડી આંખોનું નિર્માણ કર્યું, 6 આંખો બનાવી, પણ ઈશ્વરે એ આંખોમાં આંસુ નહોતા મૂક્યા. આ શું કહેવા માગે છે કે આટલું અદ્ભુત સર્જન કરવા છતાં, આટલી અનેક શક્તિઓ માના સર્જનમાં મૂકવા છતાં, અનેક ગુણો હોવા છતાં આ પૃથ્વી ઉપર માએ રડવું કેમ પડે છે? આ પૃથ્વી ઉપર માના આંખમાં જ્યારે આંસુ આવે છે ત્યારે ઈશ્વરને પણ નવાઈ લાગે છે કે આ સર્જનમાં મેં એવી તો શું ખામી રહેવા દીધી કે આ દુનિયાના ખરાબ સંતાનો, દુનિયાના ખરાબ લોકો એને હજી એ રડાવે છે. એટલે મિત્રો, માની આંખમાં આવેલા આંસુ જોઈને ઈશ્વરને સૌથી વધારે દુઃખ થાય છે. અને એટલા માટે ઈશ્વરને નવાઈ લાગે છે કે હજી આમાં શું ખામી રહી ગઈ કે એને રડવું પડે. એટલે દેવદૂત પૂછે છે, બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ? પણ આ આંસુ આવે કેમ? આંસુ આવવાનું કારણ શું? એટલે ઈશ્વર અનુમાન કરે છે, અંદાજ લગાવે છે કે ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ આંસુ છે ને, માનું આંસુ, એ બેનમૂન છે, અદ્વિતીય છે, અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ તે પીડાને કારણે હોઈ શકે. ફોર જોય, કદાચ ખુશીના પણ આંસુ આવી શકે. પ્રાઇડ, પોતાના સંતાનોની સિદ્ધિ જોઈને જ્યારે માને ગર્વ થાય ત્યારે કદાચ એ ગર્વનું આંસુ પણ હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ્સ, અને આ નિરાશાનું પણ આંસુ હોઈ શકે. બાળકોનું દુઃખ જોઈને માં નિરાશ થાય ત્યારે એનું પણ આંસુ હોઈ શકે. એન્ડ લોનલાઇનેસ, જ્યારે પોતાનો દીકરો કે દીકરી પોતાનાથી વિદાય લેતી હોય ને ત્યારે વિયોગનું જે દુઃખ હોય છે, એકલતા હોય છે, એકલવાયાપણું હોય છે, કદાચ એનું પણ આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેઇનેડ, ભગવાને આંસુ આવવાના કારણો કહ્યા, ખુલાસો કર્યો. હવે આ બધું સાંભળીને દેવદૂત પાસે પૂછવા માટે એક પણ પ્રશ્ન રહેતો નથી. એટલે છેલ્લે એક વાક્ય બોલે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. તો મિત્રો, આવું છે માનું સર્જન, ધ બેસ્ટ ક્રિએશન ઇન ધ વર્લ્ડ. એટલે મિત્રો, હું તમને 2 હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે માની આંખમાં ક્યારેય આંસુ ન આવવા દેશો.
માં છે એ ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ છે. એટલે ઈશ્વરને ક્યારેય દુઃખ ન લાગે એટલા માટે માની આંખમાં આંસુ ન આવે એનું આપણે ધ્યાન રાખવાનું છે. એ એક અદ્વિતીય જ સર્જન છે. એન્ડ ધેટ ઇઝ ધ નાઇસ મેસેજ બાય ધીસ લેસન. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.